વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે બધા ફિટ એન્ડ ફાઇન છો ને? હું પણ એકદમ મસ્ત મજામાં છું. તો ભાઈ વાયગા છે એક અને કામ બધું તો ક્યારનું થઈ જ ગયું છે. ઓબ્વિયસલી ઉનાળામાં કોને શું ગમે, વેલા નીંદર ઉડી જાય. શિયાળ તો હજી ગોદરામાં પડ્યા રહી, પણ ઉનાળામાં તો ગરમી જેમ કે હાલો ઉઠો ઉઠો. તો ભાઈ કામ બધું ક્યારનું થઈ ગયું છે. રસોઈ મારી શાક મૂક્યું છે અને બાજુ તમને બતાવું, ઉમેશ આપા હમણાં મસ્ત મજાની અગરબત્તી લઈ આવ્યા છે. તમને કદાચ સુગંધ આવતી હશે, છે ને મસ્ત. તો ભાઈ અગરબત્તી લાવ્યા છે કપૂરની, બહુ મસ્ત સુગંધ આવે, સુખડ જેવી જ પણ છે કપૂરની. અને બીજી એક પણ વસ્તુ મેં મંગાવી હતી એ લાવ્યા છે. અને મેં શું કર્યું રસોઈ, ચાલો તમને બતાવું કેટલા વાગ્યા એ પણ બતાવું. ચાલો. હાય હાય, ઓલું કહેતા તો ભૂલી ગઈ કે વેલકમ બેક ટુ માય ન્યુ અવર બ્લોગ. અને વાગ્યો છે એક, બ્લોગ સ્ટાર્ટ થાય છે 1 વાગે. સ્વાગત છે તમારા બધાનું અમારા ઘરમાં. વેલકમ કરતા તો ભૂલી ગઈ છે ને, હરખાઈ ગઈ મૂળ. કેટલા દિવસે ઘરે બ્લોગ સ્ટાર્ટ કરું છું ને, એટલે તમને બધાને જોઈને હરખાઈ ગઈ. પાછા બધા મારા વાલા વડીલો અને ફ્રેન્ડ્સ બધા આવવા માંડ્યા. કેવા વેકેશન કરવા ગયા હતા, તે મને કીધું તો હું આવત ને. ચાલો. અને હા, બીજી ખુશખબરી દેવી છે, પછી કહું. તો ચાલો, હું મેં કર્યું કેટલા વાગ્યા, રસોઈ શું કરી, હાલો જોઈ ખરા થોડું. હાલો બો, તો વાગ્યો છે 1 અને અહીંયા મસ્ત મજાના મારા ભંભામાં શાક મુકાઈ ગયું છે. ચોળી બટેટાનું શાક, રોટલી લોટ હજી બાંધવો છો. તો ફ્રેન્ડ્સ, ઉમેશા પપ્પા મસ્ત મજાની કપૂરની અગરબત્તી બહુ મસ્ત, તમને આવી હશે ને સુગંધ, એટલી સરસ તમારા ઘર સુધી આવી ગઈ ને. મસ્ત મજાની અગરબત્તી લાવ્યા. પછી એક ગ્લુકોઝનો નાનો એવો બોટલ લાવ્યા છે, એક તો પૂરો કરી નાખ્યો. અને મસ્ત મજાની મેં ડોલરની અત્તરની શીશી મગાવી હતી. મને મારા પપ્પાની જેમ બહુ જ શોખ, અને ઉનાળો છે એટલે ગમે તે ડોલર. ભાઈ આની બહુ મસ્ત સુગંધ છે, હું જ્યારે નાખીશ ને તો તમને પણ દઈશ. બહુ મસ્ત છે. તો ચાલો રસોઈ કરવા માંડીએ. તો જમી ખાઈને અમે ફ્રી થઈ ગયા છીએ અને 2:45 વાગ્યા છે. જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જોબ ઉપર. તો ચાલો તૈયાર થઈએ, પછી પાછા ત્યાં જઈને મળશે. ત્યાંથી જય સ્વામિનારાયણ. 2:45 વાગી ગયા. તો અમારે શેઠે ખાઈ પી લ્યું. માથામાં તેલ નાખવાનું છે કે વાળ કપાવાના છે? આમનામ છે આ બધું. જમી લીધું? હવે હોઈ જાઓ, ઉઠીને માળા કરશો. હાલો તૈયાર થાય, આવ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગઈ છું મારી જ્યાં ડ્યુટી છે ત્યાં, આઈ મીન કે જોબ ઉપર. અને બસ માલ હમણાં 4-5 દિવસથી આવે છે, એટલે એને લેબલ મારવાનું, એને સેટિંગ કરવાની એની. તો બસ એ બધું કામ ચાલે છે. તો ચાલો ફટાફટ આપણું કામ કરીએ, પછી તો સાંજે કસ્ટમર આવે એટલે કાંઈ ટાઈમ ન રહે. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો મારું કામ છે આ બાસ્કેટને લેબલ મારવાનું. કેટલા મસ્ત બાસ્કેટ છે. તો ફ્રેન્ડ્સ, આ રહ્યા એના લેબલ. તો આ બધા એમાં મારવાના છે લેબલ. ફટાફટ હું મારી લઉં. ગાઈસ, આમાં તે મસ્ત મજાના નાવાના જે ડૂચા છે, એકદમ મસ્ત કલરમાં બધાય છે. પિંક કલર, લવેન્ડર, અને આ 50 વાળા છે, બહુ મસ્ત છે. આ બધા છે નાવાના ડૂચા. અને આ જાળીવાળી બાસ્કેટ એ પણ આવી ગઈ છે, બધા કલરમાં, ચોરસમાં, લંબગોળમાં. ચાલો આજ રવિવાર છે, ફટાફટ આવી જાજો બધાય મસ્ત મજાની વિઝિટ કરવા. એ એ એ એ એ હાલે 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 બાબુ, આજા આજા, બેઠ જા બેઠ જા. એ એ એ એ હાલે 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 હાલે, બેઠ જા બેઠ જા બેઠ જા બાબુ. હાલે યાદ એક હાલે હાલે હાલે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો 9:45 વાગે હું આવી ગઈ હતી. અત્યારે વાગ્યા છે 11:30 અને જમી ખાઈને મસ્ત મજાની હું ફ્રી થઈ ગઈ છું. અને રાતની રસોઈમાં મેં કર્યું હતું વઘારેલી ખીચડી અને બટેટાનું રસાવાળું શાક, ભાખરી અને મરચાં, પાપડ, ઠંડી મસ્ત મજાની છાશ. તો ફ્રી થઈ ગયા છે જમી ખાઈને. અને હા, આમાં મેં એક નાના છોકરાનો મેં થોડોક એવો જે રમતો હતો એની ક્લિપ લીધી છે. બાય ધ વે એ લોકો ત્યાં જ રહે છે ભૈયા. તો એના દીકરાનો દીકરો છે, ચાચાજીના દીકરાનો દીકરો. તો રમતો તો એમથી કે થોડી ક્લિપ એની લઈ લો. તો
તો એકદમ ક્યુટ છોકરો છે. અને હા, મારે એક તમારી સાથે વાત શેર કરી છે કે મારા જે બ્લોગ જોતા હોય એને કદાચ સર્વિસ કરતા હોય, કદાચ કરી લીધી હોય, તો મારે ક્વેશ્ચન તમને પૂછવો છે. એનો આન્સર મને મસ્ત મજાની કમેન્ટમાં કરજો. હું 2-4 દિવસે અમથાય મૂંઝાઉં છું કે આપણે જ્યાં જોબ કરતા હોય, કસ્ટમર આવે, ગમે એ જોબ હોય, તો એ કસ્ટમરને વેલકમ કેવી રીતે કરે. હું વેલકમ એમ કરું છું, જેન્ટ્સ હોય તો એમ કહું છું કે આવો સર, તમારે શું જોઈએ છે. લેડીઝ હોય તો હું એમ કહું છું કે આવો મેડમ, તમારે શું જોઈએ છે, આવો મેડમ, વેલકમ એમ કરું છું. તો ઘણા એમ કહે છે કે એવી રીતે ન બોલાય, ઘણા એમ કે એવી રીતે બોલે તે લોકો ન ગમે, તો એમ ન બોલાય. તો હું 2-3 દિવસ એટલી મૂંઝાઉં છું, કન્ફ્યુઝ છું. તો મને મારા આન્સર ક્વેશ્ચનનો મને જવાબ દેજો, મસ્ત મજાની કમેન્ટ કરીને રાહ જોઉં છું, તો મારી મૂંઝવણ દૂર થાય. તો બસ આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તડકામાં ક્યાંય જાતા નહીં, કાલે વહેલા આવી જજો. જય સ્વામિનારાયણ.